સંસારી જીવન માટે આપણે ત્યાં જૂની કહેવત છે કે બે વાસણ ભેગા હોય તો ખખડે, અને આવું થતું પણ હોય. પતિ પત્ની વચ્ચે ક્યારેક વિચારભેદ કે મતભેદ થાય ત્યારે મીઠા ઝઘડા થતા રહે, અને એક ક્ષણિક આવેશ નાનો ઝઘડો થાય અને આ આવેશ શાંત પણ થઈ જાય એટલે ફરી પ્રેમની સરવાણીઓ ફૂટવા લાગે. પણ જ્યારે ક્ષણિક આવેશ જનૂન બની જાય ત્યારે કંઈક એવું થઈ જાય છે કે જીવનભરના પસ્તાવા સિવાય પાછળ કંઈ જ બચતું નથી. અને આવું જ થયું છે ડેસરના એક ગામમાં, એક પતિ અને પત્નીના ઝઘડામાં. સામાન્ય ઝઘડો દરેક ઘરમાં થાય, દરેક પતિ પત્ની વચ્ચે ઝઘડો થતો હોય. પણ વડોદરાના ડેસર તાલુકામાં જે થયું એ સાંભળી આપને કંપારી છૂટી જશે. કારણ કે એક સામાન્ય ઝઘડામાં એક પતિએ જે કર્યું પોતાની ગર્ભવતી પત્નીની સાથે, એ આપની આત્માને ઝંઝોડી દેશે. પતિ પત્ની વચ્ચેનો સામાન્ય ઝઘડો, એ ઝઘડાની વાત હતી કોઈ નહીં, પણ ઝઘડાનું સ્વરૂપ થયું મોટું, અને ઘર થયું લોહી લુહાણ. તારીખ 30 જુલાઈ, સ્થળ ડેસર તાલુકાનું જૂના સિહોર ગામ, સમય રાત્રે 10 વાગ્યે. પતિ પત્ની વચ્ચે ઝઘડો શરૂ થયો. ઝઘડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે. પતિ વનરાજસિંહ પરમાર ઉશ્કેરાઈ ગયો. પત્ની કિંજલના માથાના ભાગે લોખંડની પરાઈ મારી દીધી, અને પત્ની કિંજલ લોહી લુહાણ થઈ ગઈ. આખી ઘટના રસોડામાં ઘટી, અને પત્નીના પ્રાણ પંખેરું ઉડી ગયા. હત્યા કર્યા બાદ વનરાજસિંહ બૂમો પાડીને ઘરની બહાર નીકળે છે. સિહોરાના વાડી વિસ્તારમાં રહેતા પડોશીઓને બૂમો પાડીને બોલાવે છે અને કહે છે કે મારી પત્ની સાથે મારો ઝઘડો થયો છે, મેં એને પરાઈ માથામાં મારી દીધી અને એ મરી ગઈ છે. વાડી વિસ્તારમાં રહેતા લોકો રાત્રે ભેગા થઈ ગયા. કેટલાક સગા સંબંધીઓ દ્વારા કિંજલના પિયર ગોધરા તાલુકાના નાકરેજી ગામે રહેતા તેના માતા પિતાને જાણ કરાઈ. મોડી રાત્રે માતા કાંતાબેન ચૌહાણ અને પિતા વિક્રમસિંહ ચૌહાણ, ભાઈ વિપુલસિંહ ચૌહાણ સહિત પંચમહાલના નાકરેજી ગામના સગા વહાલાઓ જૂના સિહોર દીકરીના ઘરે દોડી આવ્યા, અને ઘરમાં જઈને જોયું ત્યારે તેઓને તેઓની દીકરી જોવા મળી, જે લોહીના ખાબોચિયામાં હતી. આ બનાવે તો આનો શું છે, દારૂ પી નાગાજીત કરતા સાસુ નાને એના ઘરવાળાને બે ત્રાસ હતો. પહેલેથી લગ્ન કર્યા ત્યાં પછી ખબર પડી કે આ દારૂ ગાર છે ને આવો ત્રાસ છે, એટલે પહેલેથી ત્રાસ હતો એમ. પણ તો છતો એ ભાઈ રહી શકતી એમ. કિંજલબેન નામ 6 વર્ષ જેવું થયું છે હાલમાં, 6 થી 7 વર્ષ. ઝઘડો થયો એટલે શું છે, ત્રાસની ફોન કરે કે પપ્પા આજે મને આમ મારી છે, આજે તિજોરી બાજી ગાડી છે, આવું કર્યું છે, તેવું કર્યું છે, દારૂ પી નાગાજી કરે છે. રાત્રે ફોન અમારી ઉપર આવ્યો 10 વાગે. એ આજ બાજુમાં રહે એટલે હમણાં ફોન આવ્યો એમ. એટલે હમણાં અમે તૈયારીમાં ગયા ત્યાં અને નજરે જોયું એમ. હકીકતમાં એ ભાઈ પાછળ જોડે બેઠેલો જ હતો એમ. 6 વર્ષ પહેલા કિંજલના લગ્ન ડેસરના જૂના શિહોરમાં કરાયા હતા. લગ્ન થયા બાદ એકાદ વર્ષ વનરાજસિંહે કિંજલને સારી રીતે રાખી, અને ત્યારબાદ બંને પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ શરૂ થયા. 1 મહિના પહેલા જ કિંજલ તેના પિયર ગઈ ત્યારે ઘરના સભ્યોને કહેતી હતી કે મારો પતિ વનરાજ મારી સાથે અવારનવાર નાના મોટા ઝઘડાઓ કરી મને મારે છે, તેથી હવે મારે ત્યાં નથી જવું. એ સમયે દીકરીને સમજાવીને ઘરના સભ્યો કિંજલના પિતા એમ કહેતા હતા કે થોડા સમયમાં દીકરા બધું સારું થઈ જશે, અને કિંજલને પરત તેના પતિના ઘરે મોકલી દીધી. કિંજલ અને વનરાજને સંતાનમાં એક દીકરી નેહલ છે, જેની ઉંમર માંડ 4 વર્ષ છે, જ્યારે કિંજલ 4 માસની ગર્ભવતી હતી. જોકે પોલીસે આ મામલે ગુનો નોંધી તુરંત જ હત્યારા પતિની ધરપકડ કરી છે. બનાવની વિગત એવી છે કે ડેસર પોલીસ સ્ટેશનમાં ગઈકાલ તારીખ 30/7/24 રાતના 10 વાગે હકીકત મળી હતી કે ત્યાં જૂના સિહોરા ગામમાં એક ઇન્સાને પોતાની પત્નીને ખૂન કરી નાખી. એટલે પોલીસ ત્યાં ગઈ હતી. ત્યાં ગઈ
તો ત્યાં એક પૈસન નામનો છે, એનું જેનું નામ છે વનરાજસિંહ નરવતસિંહ પરમાર. એ પોતાના પત્નીની હત્યા કરી નાખી હતી. એના પત્નીની લાશ હતી ને માથેથી લોહી નીકળતી હતી. એટલે એને પૂછપરછ કરતા એમને ઘર કંકાસ હતો, એના કારણસર એને પોસ મારી દીધેલા અને કીધી હતી. પછી આ બાબતે જે મરણ જનાર બેન હતા એમના મધરને જાણ કરવામાં આવી. એ લોકો આવ્યા, તેમની ફરિયાદ કરી ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને FSL અને બધા રૂબરૂમાં આ જરૂરી સેમ્પલો તથા બનાવનું અત્યારે જે કોસ્ટ હતી એ પણ કબજે કરવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ. ના, અત્યારે તો કોઈ ગુનામાં સંડોવાયેલ નહીં. ખેતીની જ કરતો, ખેતમજૂરી જે છે, બીજું કોઈ એવો મોટો વ્યવસાય નતા કરતા, ખેતમજૂરી. ડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. પોલીસ એક્શનમાં આવી અને તાત્કાલિક તેના જૂના સિહોરા ઘરે જઈ મૃતદેહને પીએમ માટે ડેસર CHC ખાતે ખસેડવામાં આવ્યો. તો પતિ વનરાજસિંહ પરમારની અટકાયત કરાઈ અને તપાસ શરૂ કરાઈ. અહીં મહત્વની બાબત એ પણ છે કે ડેસર તાલુકામાં 15 દિવસમાં હત્યાનો આ બીજો બનાવ બન્યો છે. મોકમપુરામાં પણ પતિએ શંકા કુશંકા રાખી પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારી હતી. ક્રાઇમ એલર્ટ માટે ઝાકિર દિવાન, સંદેશ ન્યૂઝ, ડેસર.